અમદાવાદના ધોળકાના 4 ગામના ગ્રામજનો દૂષિત પાણીની ગંભીર સમસ્યાને લઈને આંદોલન પર બેઠા છે। મોટી સંખ્યામાં ગ્રામજનો ખેતરમાં એકત્રિત થઈ તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે ધોળકા નગરપાલિકા તેમજ આસપાસની કેટલીક કંપનીઓમાંથી નીકળતું દૂષિત અને કેમિકલયુક્ત પાણી ગામમાંથી પસાર થઈ ખેતરોમાં ફરી વળે છે। ગ્રામજનોના આક્ષેપ અનુસાર લાંબા સમયથી દૂષિત પાણીના કારણે ખેતીની જમીનને ભારે નુકસાન થઈ રહ્યું છે અને અનેક ખેતરોની જમીન બંજર બની રહી છે। એક સમયે ગુલાબની નગરી તરીકે ઓળખાતા આ ગામમાં હવે કેમિકલયુક્ત પાણીના કારણે ખેતી સામે મોટું સંકટ ઊભું થયું છે। ખેડૂત સંઘર્ષ સમિતિ ભેટાવાડા દ્વારા જે આજે આ જન આંદોલન કરવામાં આવ્યું છે, છેલ્લા 15 વર્ષની અંદર આ ગામના લોકો 21 થી વધારે ખાલી આ એક જ ગામના લોકો કેન્સરથી પીડિત થઈ અને મૃત્યુ પામ્યા છે। જ્યારે અત્યારે ઘણા પણ લોકો કેન્સરથી પીડિત થઈ રહ્યા છે અને આવી જ રીતે 5 થી વધારે ગામો આ જે કંપનીઓના કેમિકલવાળા પાણી અને ધોળકાના ગટર પાણી દ્વારા આ લોકો જે છેલ્લા 15 વર્ષથી આ ભોગવી રહ્યા છે, તેના માટે અમે આજે જન આંદોલન કરવામાં આવી રહ્યું છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે તેવી રીતે અમે ત્યાં સુધી અમે આંદોલન કરવાના છીએ। છેલ્લા 15 વર્ષથી અમારે આ પ્રોબ્લેમ છે પાણીનો। ઘણા બધા આંદોલન કર્યા। આ ચાર વર્ષ પહેલા પણ અમે આંદોલન કર્યું હતું, પણ કોઈ રિઝલ્ટ આવ્યું નહીં। હાઈકોર્ટે નગરપાલિકા રસ્તામાં આવતી જે કંપનીઓ છે તે બધાને કહ્યું હતું, પણ કોઈએ કાંઈ કર્યું નથી। કંપનીનું પાણી આવે છે વત્તા નગરપાલિકાનું પાણી આવે છે। ભેટાવાડા ગામમાં ફૂલોની ખેતી હતી, એ પણ પાયમાલ થઈ ગઈ છે। બધી જાતના ફૂલ થતા હતા, એ નષ્ટ થઈ ગયું છે। અમારા ગામમાં વારંવાર કેમિકલનું પાણી આવે છે અને કંપનીઓ વારંવાર પાણી છોડે છે, એટલે અમારા ગામમાં બહુ નુકસાન થાય છે। ખેતીવાડીમાં બહુ નુકસાન છે, બધા હેરાન થઈ ગયા, પણ સરકાર આનું કોઈ 15 વર્ષથી કોઈ નિવારણ લાવતી નથી। એટલે અમે ગામજનોએ બધાએ નિર્ણય કર્યો છે કે અમે આંદોલન ઉપર ઉતરવાના છીએ।